હવાજીને આપણે ઊભા છે આવવાની તેઓને આપણે પાછળ જ હોય છે તો જો ધોરિયામાં પાણી વ્યા છે કેમ કે અમારે કંઈક મોટી જબર પ્રોબ્લેમ આવી ગઈ કે એને લીધે કે તાત્કાલિક મારે કે ઘરે આવવું પડ્યું ને મારા પપ્પાને તાત્કાલિક કે ના આવવું પડ્યું. એક મુઠ્ઠી બોર તોડ્યા એમાં હે કે ઘણા બધા કાંટા ખાવા પડ્યા. ત્યાં એક મુઠ્ઠી બોર છે કે હાથમાં આવ્યા છે. કોને કોને પસંદ ખાસ કરી કમેન્ટ કરજો. હાલો યુટ્યુબ ફેમિલી લોકો તો બધાને સ્વાગત છે. બધાને જય માતાજી, મહાદેવ. કેમ છો બધા? મજામાં થશો? કેમ કે મજામાં તો હોય ને અમારા બ્લોગ જોતા તો મજામાં થશો, અને મજામાં ન હોય તો ખાસ કમેન્ટ કરજો ભાઈ મજામાં નથી એમ. અને અત્યારમાં તો સવાર મસ્ત મજાની પડી ગઈ છે. ત્યારમાં જો મારા મમ્મી છે ને બટેકા બાફી નાખ્યા છે ને બટેકા વઘારે છે. કાબા હા નવો બટેકા વઘારવા પડે ને શાક બનાવે એમ ને. એ તાપને કર્યો એ તો એમ જ હોય, પછી કરી નાખવાનું હોય એટલે જ ને તો તેલ બળી જાય. હા બટેકા મોળ નાખું તાપ કરી નાખું એમ. હા બટેકા મારા મમ્મી વઘારે છે, તેલ રેડી દીધું છે. મસ્ત મજાનો પછી તાપે થઈ ગયો છે. કેમ કે તાપ તો ભડકા થાય. શનિવાર છે કે મોટ ભાઈ ને, હા એટલે બટેકા બાફવા પડે, વઘારવા પડે. હા જો આજ છે ને ભાઈ મારા ભાઈને શનિવાર છે એટલા માટે મારા બા છે ને બટેકા વઘારે છે. જો અત્યારે દિને વઘાર નાખાય. હા પછી બપોર ટાઈમ રહે કે ન રહે. હા બપોર ભાઈ મારા ખેતરમાં લાટ કામ હોય એટલે મને ટાઈમ ન હોય. હા એટલે હતું ને જો અમે જો ટમેટા અને મરચાં ને એવું બધું મોળ નાખેલું છે. ઝીંડું ને જો બટેકા મોળાનું છેલ્લું છે. બટેકા મોળાઈ ગયા હવે. ને જો આ તેલ આપણું આવી ગયેલું જ છે. હવે રાઈ નાખીને ઘરે વઘાર નાખશે મારા બા. રાતે બોલી ગયો રાઈ જીરું નાખી દો. આખા જીરું નાખે તો એવું કે આખું જીરું નાખાઈ જશે. મરચાં ટમેટા બધું મિક્સરમાં નાખવાનું ખબર. આપણે વચ્ચેમાં છે કે હલ્દી કરવાનું હોય એના માટે બધું મિક્સમાં નાખી દેવાનું હોય. એ બધું છોડી દે કે એટલે છે ને બટાકા વઘારશે મારા. બટેકા નાખી દેવાના હોય આમાં. હા પછી બટાકા નાખી દેશે. અત્યારે ફાઇનલી બહાર જવો મસ્ત મસ્ત કબૂતર સણમાં આવી ગયેલા છે. જુઓ અહીંયા મારે સાહેબ બેઠા. જવું એમ તો બોલાવા ન થાય હો. જો કેમ પણ જો ત્યાં ચડી ગયો મારી પાસે આવવા હતું. હવાજીને આપણે ઊભા છે આવવાની તેઓને આપણે પાછળ જ હોય છે. એટલે માટે આજના શાંતિથી બેઠો હો. આપણે સાહેબને બોલાવ્યા છે તો એ આપણે છે ને આપણે વાહન જ રહેશે. હવે જુઓ આપણે વાહન જ રહીએ આપણી. અને જો મસ્ત મજાના કબૂતર સણે છે. મારો કૂતરો એવો છે નહીં કબૂતરને છે ને પકડી લેવો. જો નકર અમુક કૂતરા હોય ને એ કબૂતરને સણવા ન દે, વાહ થોડી પકડી લઈએ એને. પણ અમારો કૂતરો એવો છે નહીં, થોડો ખારો છે, સમજદાર છે, સણવા દે છે કબૂતરને. તો ફેમિલી આપણે ક્યારના 8 વાગ્યા કે આપણે આવેલા હતા આપણા માલમાં. કેમ કે કાલે છે કે આપણે બાજુ વાવીને બધું કમ્પ્લીટ કરી નાખ્યું હતું. અને આજે છે કે ભાઈ પાણી સડાવવાનું હતું. અત્યારે કમ્પ્લીટ પાણી સડાવી દીધું છે. તો જો ધોરિયામાં પાણી વ્યા છે. તો અહીંયા બાંધવાનું હતું પણ આખો ધોરિયો બાંધવો નહોતો. પછી અહીં આ 2 ધોરિયા પહેલું બાંધવા નથી. એવું બધું આવીને તરત થાય કે પહેલાં બાંધવો જ મીડ્યો તો પછી આપણે કહીએ કે બધું શેર કરી તમારે. કેમ કે પહેલાં શું પાણી ઘાયગા સડી જાય કે તો પછી ટાઈમ રહે, પણ પહેલાં એ ટાઈમ નહોતો. એ પાછી કે આપણે બધું કામ કમ્પ્લીટ કરીને અત્યારે ફાઇનલ કે પાણી સડાઈ દીધું છે. હવે ડેરી કે આ પહેલાં કેરામાં પાણી આવી જાય પછી આપણે બધી બાજરી છે કે ભાઈ કમ્પ્લીટ પી જશે. તો અત્યારે છે કે પહેલાં કેરામાં પાણી સડાવી દીધું. હવે કેટલી વાર લાગે કેટલી નહીં એ જોઈ. પછી હજી ઓલા હેઠે છે કે બધું પાળા ને બધું બાંધવાનું બાકી છે. આ હેઠે બધું કમ્પ્લીટ કરી પાણી સડાઈ દીધું છે. તો અત્યારે ફાઇનલ છે કે પાણી આવે છે હમણાં આમાં. 6.5 hours later. તો ફેમિલી આપણે હતા મારમાં. તો ફાઇનલ અત્યારે છે કે ભાઈ આપણે આવી ગયા છીએ ઘરે. કેમ કે અમારે કે એક મોટી જબર પ્રોબ્લેમ આવી ગઈ કે એને લીધે કે તાત્કાલિક મારે કે ઘરે આવવું પડ્યું ને મારા પપ્પાને તાત્કાલિક કે ના આવવું પડ્યું. કેમ કે એમાં એવું કે ભાઈ આપણે મોબાઈલ લિંક ગયેલા હતા, પાવર બેંક લિંક ગયેલા હતા. પણ અચાનક કે પાવર બેંક મારી સારસી બધું પૂરું થઈ ગયું.
તો એને લીધે કે મારો બ્લોગ ને બધું અટકી ગયું. તો તાત્કાલ હે કે મારા પપ્પાના માલમાં બોલાવ્યા, કેમ કે ના લાઇટની કે એવી કંઈ સુવિધા હતી નહીં. ને આપણે કે ભાઈ જો આ કોડ લઈને ગયેલા હતા, જુઓ તો આ કોડ હે કે હજુ તો તૂટી ગયો. જો આ કોડ હે કે હજુ તો તૂટી ગયો. જો એ પેલા હે કે શેરા દેખાતા છે, તૂટી જાય તો ચાર્જિંગ આવતું થઈ ગયું, હજુ તો બંધ. અને ફોન થઈ ગયો સ્વિચ ઓફ. તો પછી હે ખાલી એટલું જ લેવાનું, પછી એનું આગળનું હે કે આપણે કાંઈ લેવાનું નહીં. તો એમાં તાત્કાલિક હે કે ભાઈ અહીંયા ઘરે આવવું પડ્યું ચાર્જિંગ કરાવવા માટે. હવે કે આ કોડ તો કાંઈ કામનું નહીં આવી ગયો, હાવ ફેલ થઈ ગયો છે, શેડાઈ દેખાય છે ને 2 તે વાયર તૂટી ગયો. તો એને લીધે હે કે હાવ ચાર્જિંગ કંઈ આવતું નથી. હવે કે પછી બીજો કોડ લાવવો પડશે, તો અહીંયા મેળ આવશે. એમાંથી પાછું અમારે જો પાવર બેંક છે કે 2000 mAhનું છે, અને આમાં કોડ દ્વારા થાય, એમાં કોડ આવે નહીં ને એમાં ખાલી 2 ફૂટા ચાર્જિંગ શું આવે. પછી જો મોબાઈલમાં આમાં કીધું એક બાજુ તો આમાં ચાર્જિંગ ખૂટી ગયું, એમાં કોડ તૂટી ગયું, એક બે બાજુ પ્રોબ્લેમ આવી ગઈ. તો તાત્કાલમાં પપ્પાના બોલાવે ને એ અત્યારે એના બાજરીમાં પાણીવાળા છે ને હું આવી ગયો છું ઘેરે. તો જુઓ ફેમિલી, આ છે અમારા નાના નાના શીણિયા બોર, નાની એવી બોડી, અને એમાં જુઓ લાલ છેટી છે કે બોર. તો આ કાંટાનો વસાલો તોડીને પછી ખાવાનો, એની વસાલો ફૂગો. જુઓ કેટલા બધા આવી ગયેલા હે. જો પછી આ બધા છે કે પાકે છે, એ નીચે છે. જુઓ આ બધા છે કે ખરી ગયેલા બોર છે. તો આ મજા આવે. હું જેને મહેનત ન કર્યું કાંટામાં એ નીચે લાવીને ભાઈ ખાઈ લેવાનું. આમાં છે કે તોડવામાં ભાઈ ક્યાંક છે કાંટા વાગી જાય. જો આ રીતના છે કે બધા બોર છે. અહીંયા છે કે ઘણા બધા બોર ખરી ગયેલા છે. જો આ બધા છે કે સારા જ હોય, આમાં હડો બોડો ન આવે. આમાં છે કે 2-3 બોર તોડીએ આપણે. જો આમાં કે ભાઈ કાંટો વાગી જાય. જો એક બોર્ડમાં ઘણી બધી મહેનત લાગે એક બોર્ડ તોડવામાં. જો પણ કેટલો મસ્ત છે. જો એમાં કાંટાનો વસાળ બધા છે કે તાજા ખાય તો કાંટાનો વસાળ ખાવા પડે. જુઓ બાકી બીજા બધા છે કે બહુ આગળ થઈ ગયેલા છે ને આપણે કે બોર્ડ આવી ગઈ હતી ભાઈ, બોર્ડ ખાવા રહી ગયા છે. ને કોને કોને આ શીનિયા બોર્ડ નાનપણમાં ખાધેલા છે ને એ ખાસ કરીને કે કમેન્ટ કરી દેજો કે આ ખાવાની મજા આવે બહુ. ખાસ કરી તમે બધા કમેન્ટ કરજો કોણ કોણ વધારે કે પસંદ છે. એક બોર્ડ છે કે જો અહીંયા છે, બીજી બોડી જુઓ આ એક અહીંયા છે, એક બોડી જુઓ અહીંયા છે, બીજી બોડી એક સામે છે. 2-3 બોડી છે કે અમારા ખેતરમાં ઉગે છે દર વર્ષે. એના શીનિયા બોર્ડ ખાવાનું બહુ એટલે બહુ મજા આવે. તો આજે છે કે 2-3 બોર્ડ તોડી પછી તમને બતાવું. તો ફેમિલી એક મુઠ્ઠી બોર્ડ છે કે તોડ્યા છે. તો અહીં બધા લાલ લાલ હતા ને બધા તોડી લીધા. એક મુઠ્ઠી બોર્ડ તોડ્યા, એમાં છે કે ઘણા બધા કાંટા ખાવા પડ્યા. ત્યાં એક મુઠ્ઠી બોર્ડ છે કે હાથમાં આવ્યા છે. તો નાનપણમાં છે કે એટલે એક મુઠ્ઠી આવી જતા ને તો એ ઘણા બધા કે ખુશ થઈ જતા ને આખા જબલા ભરતા. પછી એને છે કે ઓલા મીઠામાં બોલતા પછી ખાતા, પછી બહુ મજા આવે. ખારા ખારા મીઠા મીઠા ને ગીળા ગીળા આમ સ્વાદ બીજે ભાતનો પકડી દે. અત્યારે તો આખી પ્રોસેસ છે કે મને ભૂલાઈ ગઈ. નાનપણ અમે પહેલાં છે કે આખા જબલા ભરીને બહુ વીણતા, એવું બધું બહુ કરતા. અત્યારે તો ભૂલાઈ ગયું છે કેમ કરવાનું ખારવા કે કંઈક કહેવાય એને, જે મજા તો આવી ગઈ. આ કોને કોને પસંદ ખાસ કરી કમેન્ટ કરજો. નાનપણને યાદ છે કે આમ તાજા થઈ જાય એ ખાસ કરીને કમેન્ટ કરી દેજો કોને કોને પસંદ છે એમ નાના શીણિયા બોર. તો ફેમિલી પડી ગઈ છે સાંજ ને અત્યારે આપણે આવી ગયા છે આપણા ખાટલે, અને આજના બ્લોગને અહીંયા કરીએ. અને આશા રાખી કે તમને અમારા મજાદાર બ્લોગ ગમ્યો છે. ગમ્યો ત્યાં લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ચેનલ પહેલી વાર આવે ત્યાં સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. મળીએ નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી.